પ્રોપર્ટી ખોટી છે, અમે દસ્તાવેજ કરી લીધો, અવેજની રકમ ચૂકવી દીધી, સેજ ઇન્ડેક્સની અંદર અમારું નામ આવી ગયું. એના 15-17-20 દિવસ પછી, આશરે 15-17-20 દિવસ પછી અમારું નામ સેજ સર્ટિફિકેટમાં ટ્રાન્સફર કરવા માટે વૃંદાવનની ઓફિસ જે પહેલાદનગર છે ત્યાં ગયા. ત્યારે ત્યાં આગળ જે અન્ય ચંદુલાલ શાહ છે, જીતેન્દ્ર ચંદુલાલ શાહ, એમના કોઈ વારસદાર ત્યાં આગળ એમનો મોબાઈલ નંબર આપીને ગયેલા કે ભાઈ આ નામનો કોઈ પણ પ્લોટવાળા આવે તો મારો નંબર આપજો, એ વગર કંઈ કોઈ કાર્યવાહી કરતા નહીં. તો મને ત્યાંથી એમનો નંબર મળ્યો અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ શું વાત હતી જાણવા માટે. તો એમને મને જાણ કરી કે ભાઈ તમે જે પ્લોટ લીધો છે એમાં જે જીતેન્દ્ર ચંદુલાલ શાહ છે એ શાહ ઓરિજિનલમાં મારા કાકા છે અને એ 2001માં મૃત્યુ પામ્યા છે. એમને મને એમનું મરણ સર્ટિફિકેટ મોકલ્યું. તો પછી મેં એમને મળવા ગયા કે ભાઈ આમાં વાત શું છે, મને થોડુંક ટેન્શન થયું એટલે એમને મળવા ગયા અમે. તો એમને બધા કાગળિયા બધા બતાવ્યા મરણ સર્ટિફિકેટને, અને પછી મને વાત કરવામાં આવી એટલે હું કન્ફ્યુઝનમાં હતો. એટલે મેં આ લોકોને બી બોલાવીને વાત કરી ભાઈ આમાં શું વાત છે, દસ્તાવેજ થઈ ગયો છે, ઇન્ડેક્સમાં નામ આવી ગયું છે, બધું છે. અને પછી મને કન્ફ્યુઝન લાગ્યું તો પછી EOWમાં મેં ફરિયાદ કરી. કામે કુલ 8 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં કોકિલાબેન જીતેન્દ્રભાઈ શાહ જે ડમી ઊભા થયેલા હતા, તેમનો દીકરો નિપુલ, આ બંને જણાએ દસ્તાવેજ આ કામના ફરિયાદી અશોકભાઈને કરી આપેલો હતો. ત્રીજા નંબરના આરોપી છે જે તેમનું નામ છે ભાવેશભાઈ જીવણભાઈ વ્યાસ અને દલાલ જોન ઉર્ફે ઉલ્લાસભાઈ ક્રિશ્ચન, આ બંને દલાલી લીધેલી છે અને એમાં મુખ્ય ભૂમિકા ભજવેલી છે. અને બે જે ઈસમો છે જે લોકોએ તેજસભાઈ શાહ અને ધર્મેશભાઈ પંડ્યા, એ લોકો આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહેલા છે. અને બીજા બે આરોપી છે અશોકભાઈ ઠક્કર અને ઈશ્વરભાઈ પટેલ, જે આ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સેક્રેટરી છે. આમ કુલ 8 માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.